નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ આવતા 5 માસ તમારા માટે કેવા રહેશે સંપૂર્ણ માહિતી આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। તમારી ધનુ રાશિ હોય એટલે કે ધન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા લાભ થવાના છે અને શું ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર। મિત્રો, ગોચર ગ્રહ અનુસાર તમારા રાશિ સ્વામી બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ તમારા 7મા ભાવમાં છે। 7મો ભાવ છે એ વિવાહનો ભાવ માનવામાં આવે છે। 7મો ભાવ છે પાર્ટનરશિપનો ભાવ માનવામાં આવે છે। 7મો ભાવ છે એ દૈનિક વેપારનો ભાવ માનવામાં આવે છે। ગ્રહોની સ્થિતિ અનુસાર સૌથી પહેલા આ 5 માસ છે તમારા માટે લગ્ન યોગ સુંદર નિર્માણ કરે છે। એટલે કે 11 માર્ચ પછી તો બહુ સુંદર યોગ નિર્માણ થાય છે, 31 મે સુધી રહેશે અને આ સમયે આપ પ્રયત્ન કરશો તો અવશ્ય લગ્ન યોગ જે નિર્માણ થઈ રહ્યા છે એમાં સફળતા અવશ્ય મળશે। પણ મિત્રો, આપણે જ્યારે યોગ બનતા હોય અને પ્રયાસ જ ન કરીએ તો સફળતા મળતી નથી। ઘણી વખત ઘણા બધા યુવાનો પોતાના કેરિયર બનાવવામાં ઘણો બધો સમય વ્યતીત થઈ જાય છે અને પછી પ્રયાસ કરે છે, એટલે એના યોગ તો ચાલ્યા ગયા હોય અને પછી પાત્ર મળે એ પાત્રથી પોતે સંતોષ પામતા નથી અને જીવનમાં ઘણી વખત એનું જે અસફળતા પ્રાપ્ત કરે છે। ઘણી વખત એવું પણ બને કે 30 વર્ષ કેરિયર બનાવવામાં જાય, પછી સારા પાત્રની શોધમાં જાય તો એ પાત્રની શોધમાં 1-2 વર્ષ ચાલ્યા જાય અને પછી જે લગ્નનો સમય હોય એ ચાલ્યો જાય અને પછી સંતાન થવામાં પણ તકલીફ થાય છે। એટલે આપણી ઉંમર 25 વર્ષ થઈ ગઈ હોય તો અવશ્ય આપને પ્રયાસ કરવો જોઈએ, જેનાથી આપનું લગ્ન જીવન પણ સુખી થઈ શકે, સમય સાથે સંતાનો પણ પ્રાપ્ત થઈ શકે। મિત્રો, મારા મત પ્રમાણે વધુમાં વધુ 30 વર્ષની આયુથી સંતાનની પ્રાપ્તિ થાય તો સંતાન વ્યવસ્થિત રીતે મોટા થઈ શકે। પછી 35 વર્ષે લગ્ન થાય અને એ સંતાન 40 વર્ષે આવે પછી એને મોટું કરવામાં ઘણી બધી પરેશાની વધી શકે છે। કેરિયર બનાવવું બહુ સારી વાત છે, પણ જે સમય લગ્નનો છે એ સમય લગ્ન પણ અવશ્ય કરી લેવા જોઈએ। મિત્રો, ખાસ કરીને તમારા માટે આ 5 માસ છે એ લગ્ન માટે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। પણ તમારી જન્મ કુંડળીમાં જો ગુરુની સ્થિતિ બહુ સારી હશે, ઉચ્ચ રાશિમાં હશે, કર્ક રાશિમાં હોય અથવા જે રાશિની આપણે ચર્ચા કરીએ છીએ ધનુ રાશિની એ રાશિમાં હોય તો ઉત્તમ પરિણામ મળશે, અથવા મીન રાશિમાં હોય તો ઉત્તમ પરિણામ મળશે। પણ આપની બૃહસ્પતિની સ્થિતિ સારી ના હોય તો લગ્નમાં જે પાત્રની શોધમાં છો એમાં વિઘ્નો આવી શકે છે। એટલે આપની જન્મ કુંડળી સારા જ્યોતિષ આચાર્યને બતાવી જે પણ અશુભ યોગ નિર્માણ થાય છે એનું શાસ્ત્ર પ્રમાણે વિધાન કરાવી તો એનું પરિણામ સારું આવે છે। સાથે બીજો લાભ એ થવાનો છે કે પાર્ટનરશિપમાં આપ જે 2025માં આપ ખૂબ લોસમાં હાલતા હતા, એટલે કે લાભ થતો ન હતો, હવે એમાં પણ લાભ થવાની સંભાવના ખૂબ જ સારી છે। આપના પાર્ટનરશિપ સાથે જે સંબંધો તૂટી ગયા હતા પાછા વિકસિત થવાની સંભાવના વધી જાય છે। ખાસ કરીને 11 માર્ચ પછીનો સમય પાર્ટનરશિપમાં લાભકારી અવશ્ય બની જશે। સાથે દૈનિક વેપારમાં આપણા વેપારમાં જે વધારો થવો જોઈએ, આગળ વધવા જોઈએ એ આપ વધી શકતા ન હતા, હવે દૈનિક વેપાર પણ આપણો સારો ચાલશે। સાથે આપનો આત્મવિશ્વાસ વધશે, કેમ કે બૃહસ્પતિની પ્રથમ દ્રષ્ટિ પડે છે, સ્વયં મજબૂત થશો, જ્ઞાન આપનું વધશે, સાથે ધાર્મિક વૃત્તિમાં આપ આગળ વધશો। પેલા 3 માસ છે, જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી માસ અને માર્ચ માસ, આ 3 માસ છે એ તમારા માસે એમ કહી શકાય કે મધ્યમ રહેશે, પણ 11 માર્ચ પછી તમારો સારો સમય ખૂબ સારો આવી રહ્યો છે, જેની અંદર આપ નોકરી કરો છો, નોકરીમાં આપનું પરિણામ જે મળતું ન હતું, ખૂબ મહેનત કરી રહ્યા હતા પણ હવે પરિણામ સારું દેખાશે। હવે મિત્રો, સાવધાની પણ ચર્ચા કરી લઈએ તો આપને ખાસ કરીને જન્મ પત્રિકા મેળાપ કરી અને લગ્ન કરવા જોઈએ। બીજી સાવધાની એ છે જ્યારે ધનની પ્રાપ્તિ થાય, સત્તાની પ્રાપ્તિ થાય, સંપત્તિ વધે ત્યારે અભિમાનથી અવશ્ય દૂર રહેવું જોઈએ। સાથે સરળતા આપ જેટલી અપનાવશો આપના જીવન માટે ઉત્તમ જે યશ મળવો જોઈએ, યશની પ્રાપ્તિ થશે, માન સન્માનનો વધારો થશે, સમાજમાં આપનું માન સન્માન વધશે। આપ નોકરી કરી રહ્યા છો, કોઈ પણ પ્રકારની સરકારી નોકરી કરી રહ્યા હો, આપનું પ્રમોશન થવામાં ખૂબ જ જે વિઘ્નો આવતા હતા એ વિઘ્નો અવશ્ય દૂર થશે। એમ કહી શકાય કે માર્ચ મહિનાની શરૂઆતથી લઈ
અને 31 મે સુધી તમારા માટે પ્રમોશનના દિવસો પણ સારા છે. આપ વિદેશની અંદર કોઈ પણ પ્રકારનો બિઝનેસ ચલાવી રહ્યા છો પણ ત્યાં આપને સફળતા મળતી ન હતી, ત્યાં પણ લાભ થવાની સંભાવના વધી જશે. વિદેશ જવાની આપની ઈચ્છા છે તો ત્યાં પણ આપને જે સફળતા મળશે. પણ વિદેશ જવા માટે ખાસ કરીને મિત્રો આપના જે પણ કાગળિયા હોય, દસ્તાવેજ જે આપણે અરજી દઈએ છીએ એ અરજીની અંદર કોઈ એવા માણસોને પૈસા ન આપતા જેનાથી આપના પૈસા ફસાઈ જાય અને પૈસા પણ આપના ચાલ્યા જાય. એટલે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. વેપાર પાર્ટનરશિપમાં પણ લાભ અવશ્ય થશે, પણ આપ જેટલી સાવધાની રાખશો એટલા ક્રોધ ઉપર આપ ખાસ કરીને કંટ્રોલ રાખશો. શરીરને પ્રત્યે આપનું સારું રહેશે, ઉત્સાહથી કામ કરશો તો એ આપના માટે લાભકારક બની જશે. સાથે મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે પણ ખૂબ સારો સમય છે. આપને સરકારી નોકરી માટે જે ફોર્મ ભર્યા હોય, આવતી પરીક્ષામાં જે પરિણામની ઈચ્છા છે પરિણામ પણ આપને ચોક્કસ રીતે મળવાની યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો સાવધાની સાથે શું શું લાભ થવાના છે પણ ચર્ચા કરી છે. ખાસ કરીને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો. આ વિડીયો તમારા મિત્રોમાં ખાસ કરીને શેર કરજો. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. હવે મિત્રો ખાસ કરીને ઉપાય બતાવું છું. ઉપાય આપણે ક્યાં કરવા જોઈએ? તો પ્રતિ ગુરુવારે આપને જેટલા થાય એટલા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જોઈએ. આપની જન્મકુંડલી બતાવી અને ગુરુનું રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. ગુરુવારના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો આવતા 5 માસ તમારા માટે ઉત્તમ જાય તેવી શુભકામના સાથે ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.